જય શ્રી રામ, હું છું ડાવી પંકજ ને આજ આપણે આવી ગયા છીએ પેટીઓ ભરવા. વાડીએ લઈ જવાની છે. આ ગોડાઉન છે અમારું કાકાનું હોય. ઠીક કરી એકમાં હશે આમાં હે નથી. આપણે ભરી દીધું છે. હવે આને વાડીએ ઠેલાવા જવાનું હે. આમાં શું કાંઈ લેવાનું હોય? ફિકર હોય ને એને શું મૂકવા જવું કેવું? હાલો ચાલુ કરીને ઉપડી આવી ગયા બીજા ગોડાઉને. મંદિર હે રામાપીર બાપા. આથી સામાન ભરીને વાડીએ જવાનું છે ભાઈ આપણે. ચાલો તને વાડીએ. મારી બેન મને ખોટું કોઈ લાવી છે. રામ રામ સીતારામ. મારી બેન મને સા પીવા ખોટું કરી લાવી, પણ મારી બેન માવો ખાવો છે. અને મારો ભાઈ મારા ઘરે આવ્યો છે અને મારે સા પાયું નથી. વરસાદનું કોણ લેવા જાય? મારે માવો ખવડાવવો નથી. ના ના, હું લઈ આવી દઉં તને ભાઈ. ભાઈલો મારો ડાયો જે ફૂલ ચડાવું એટલે જાય ગામમાં. હાલો આપણે પહોંચ્યા છીએ અત્યારે વાડી. આપણે ખાલી કરી નાખી છે રિક્ષા. આપણે અત્યારે સામાન બધો ખાલી કરી નાખ્યો. હવે અહીંયા આપણે સાની વ્યવસ્થા. સાની તો કોને ખબર હોય ક્યાં જવાનું છે? હવે દેશી ઝૂલા. આપણે આવી ગયા છીએ અત્યારે દુકાને. લાઇટ વહી ગઈ, ભડાકો થઈ ગયો, પંખો વળી ગયો છે. નટુભાઈ રિપેર કરે છે. થોડું કામ આવી ગયું એટલે વિડીયો બહુ ઉતર્યો નહીં જાજો. ટ્રીપ થઈ જાય એટલે તો પાછા શરૂ કરે જ તે. પછી નો રહે ને તો એ જોવા આવે. ટાટર નો રહે તો આવે અહીંયા. ટાટર રહી જાય તો એ નો આવે. પછી એ થોડા ધક્કો ખાય. એ નો પડો એ વાત. એ તો એ આખો જ બાંધે ને રાખન પૈસા લેવા દે. બાકી નગર એક બે આટી કેન્સલ કરીને શરૂ કરી દે. એ આ કરે એ મંજી એમ કરે. પંખા એમ કહો, બીજું કાંઈ વાંધો નથી. એટલે એનું શું કારણ? ગમે તારે દુકાનમાં તો ઉડે, ગમે તારે યાર. બળી કેમ છે યાર? શું બોડે છે? તું જવાબ દેતો. હા, આમાં મને શું, અમારી બાજુ તો ના બળતા. હવે આ બાજુ બળે છે એટલે તમારે તો ક્યાં વાંધો એનો એમ હું કહું. અને દુકાનમાં પંખો એક જ બળે છે, બીજે ક્યાંય બળતો જ નથી પાછો. એક વાંસરીમાં બળે. એટલે તમારે એકને બળે કે બીજા બધાને બળે? ગામમાં કેટલાય ને આ 11 છે ને એ કાંઈક ભેગો થાય ને એના હિસાબે અહીંયા શોર્ટ સર્કિટ થાય છે ને એમાં ભડાકો બોલે તો આ ઉપાડે પાછો. એમ છે, બીજું કાંઈ નથી. હવે તો હવે આમાં કોને શું કેવું? હવે વાળાને કાંઈક કહીએ ને તો એ તાર ફેરવે તો થાય. અને કાંઈ ત્યાં કાંઈક શેડાનું કાંઈ ખર્ચું કરે. હવે કાંઈ બીજું વધારે નથી કેવું ભાઈ.
હલો ભાઈ કાંઈ જો આનું કઈ સોલ્યુશન હોય તો કઈ કહેજો, કમેન્ટ કરજો. મેં કેમ મૂક્યું? હાલો તો આ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ. અને આ વિડીયો થોડોક નાનો છે, આવતા વિડીયોમાં આપણે કરીએ મોટો. અને અત્યારે તો હવે કઈ લાઈટ બેટ આમ થોડીક શેર નહીં, થોડું ઓછું આ બધા હે. હાલો તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા જાઓ તો કમેન્ટ કરી દેજો. હાલો મળીએ આગલા વિડીયોમાં. જય શ્રી રામ.